વડોદરામાં ફેબ્રુઆરી મહિનામાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન, જ્યાં લાખો ભક્તો જોડાશે અને આંતરરાષ્ટ્રીય સન્માન પણ અર્પણ થશે. ફેબ્રુઆરી મહિનામાં બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડામહંત સ્વામી મહારાજના બાનુમાં જન્મજયંતિ મહોત્સવની વડોદરામાં ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. તારીખ 2 ફેબ્રુઆરી સોમવારના દિવસે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન વડોદરામાં એપીએમસી માર્કેટ નજીક નેશનલ હાઈવે 48 ખાતે આ મહોત્સવ આયોજિત કરાયો છે. આ મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને 2 વિશિષ્ટ બહુમાનપત્ર અર્પણ કરવામાં આવશે. પહેલું બહુમાન 15,000થી વધુ બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના મુખપાઠ બદલ, જ્યાં સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યો છે. બીજું બહુમાન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણ માટે અર્પણ થશે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 1200 મંદિરોના સર્જનનો સમાવેશ થાય છે, અને આ બહુમાન મહંત સ્વામી મહારાજ સ્વીકારશે. મહોત્સવની તૈયારી માટે 350 એકરના વિસ્તારમાં 14,000થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં વિશ્વભરના 1800થી વધુ મંદિરો, રોબિન્સવિલ અક્ષરધામથી લઈને અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર સુધી વિવિધ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે.